शरणागत पाप पर्वतम गणयितवान तदीय सद्गुणम अणुमप्य तुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। ईष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य वक्ता महोदय श्री, आदरणीय वंदनीय पूजनीय सर्वे संतो અને શ્રીજી મહારાજના લાડીલા આપ સર્વે હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। તમે બધા રાતે વહેલા વહેલા સૂઈ જશો અને સવારે વહેલા વહેલા ઉઠશો। સ્વાસ્થ્યમાં એક સરસ મજાનો નિયમ છે, રાતે વહેલા જે સૂવે વહેલા ઉઠે, બળ બુદ્ધિને બોલો બોલો બળ બુદ્ધિને સુખ્યું રહે। બરાબર છે, સરસ। મુંબઈવાળા માટે આ કહેવતને આપણે ચેન્જ કરવી પડશે। હવાર પડે ને જે હુએ ને બપોર પડે ને જે ઉઠે, એવું હે કેવું હે બાબુભાઈ? એવું જ હો। 11:30 કથા પૂરી થાય પછી આ છોકરાઓ બધા બે, પછી હું કહું ભાઈ 1 વાગ્યો, એ કે સામે હજી 2 વાગ્યાનો વાર હે કે આને શું કહેવાનું કહો હવે? એટલે એવું જ કહેવું પડે ને કે હવાર પડે ને જે હુએ ને બપોર થાય ને ઉઠે એવા જે। પણ આ જૂની ઉક્તિ હતી અને આ જૂની ઉક્તિનો બહુ લાભ છે, બહુ લાભ છે। જૂની ઉક્તિનો બહુ લાભ છે, એને કારણે ઘણા બધા ફાયદાઓ પણ છે। આમાં પણ તમારો વાંક નથી। આ પ્રદેશની સિસ્ટમ એવી છે, તમે બદલાવાય છો તો બદલી શકશે નહીં। બહુ યાદી ન કરતા, જેમ છે એમને એમ ચાલુ રાખજો તમે, કારણ કે તમારે સારું કરીને અમારા સાધુઓની ટેવ બદલી ગઈ, હવે પાછી એની સુધારવી પડશે ને ફરી। આ મુંબઈ આવે ને એટલે બધા નક્કી કરીને જ આવે કે ભાઈ અડધી રાતે હોવાનું અને દીવ ઘેટાણે ઉઠવાનું એમ। ઉઠીને શું કરો એ કહો, હાલો જઈ ઉઠો તઈ। મારે હવે એનું ચર્ચા નથી કરવી ક્યારે ઉઠવું જોઈએ। આમ તો બ્રાહ્મ મુહૂર્તમાં એનું બહુ લાંબુ પ્રકરણ છે, પણ એ પ્રકરણ અહીંયા વેસ્ટ ઓફ ટાઈમ છે, એટલે એ વાત કરવામાં બહુ લાભ પણ નથી। તો જે વાત કરવામાં બહુ લાભ નથી તો એ વાત કરવાનો અર્થ નથી। ઉઠીને શું કરાય એ કહો, હાલો કોણ કહેશે? ઉઠીને શું કરતા હશે? ઉઠીને શું કરાય? વાહ વાહ, કોઈક દાદા બોલ્યા, સારું બોલ્યા। જુવાનિયાઓને ખબર ભાઈ ઉઠીને શું કરાય? તમને ખબર ઉઠીને શું કરાય? હે, માનસી પૂજા કરાય। હા, કેટલા કરે એમ હાથ ઊંચો કરો। ઉઠીને માનસી પૂજા કરતા હોય કેટલા? વાહ, બીજા વિચારે જ કોઈ ખજી કરે તો હું કરું એમ। તમે બીજા શું કરો ઉઠીને? ડાયરેક્ટ બ્રશ। ઉઠીને પહેલાં ભગવાનને યાદ કરવાના હો, યાદ રાખજો। ઉઠીને શું કરવાનું? પહેલું ભગવાનને યાદ કરવાના। તમારી પાસે લેપટોપ હોય કે કોમ્પ્યુટર હોય, એ તમે સાંજે બંધ કરીને હોઈ જાઓ ને પછી બીજે દિવસે ઓફિસમાં જઈ અને 12 વાગે પહોંચવાનું જ ટાઈમ હોય તમારો, 11-12 વાગે, એટલે તમે સવારે 11-12 વાગે ઓફિસે જઈને લેપટોપ કે કોમ્પ્યુટર ચાલુ કરો અને એમાંથી કાંઈ ના આવે ડેટા તો તમે માથું ખંજવારો, હેરાન થાવ, બીજા કોઈક એના ટેકનિશિયન ડૉક્ટરને બોલાવો, અને જો ડેટા બરાબર આવે તો તમે ખુશ। એમ આપણે આ બધા રાતે હોઈ જઈએ, શટડાઉન થઈ જઈએ, અને સવારે જ્યારે ઉઠીએ તો હું કોણ છું? તમારામાં ડેટા રીઇન્સ્ટોલ ન થાય તો શું થાય? આ કોણ કરે છે? બધું ઓટોમેશન ઉપર ચાલે છે। આ બોડી આખી ઓટોમેશન ઉપર છે, વિચારો। આપણે હોઈ જઈએ, રમીએ, ફરીએ, કથા સાંભળીએ, ગમે એ કરીએ તો હૃદય બંધ થાય જ, બંધ થાય જ। અડધી મિનિટ કે ભાઈ 40 વર્ષ ચાલ્યો, હવે મને 40 સેકન્ડનો બ્રેક આપો એમ કહે છે, અને 40 સેકન્ડનો બ્રેક લે તો અટકે કે ન અટકે? બધું ઓટોમેશન ઉપર। તમે જુઓ, કિડની એ લોહી શુદ્ધ કરવાનું ચાલુ જ રાખે છે, બંધ જ નથી કરતી। તમે તો આરો હવે લઈ આવ્યા, ઓલી તો આખી જિંદગી ચાલુ કરે છે। આ એને વળી પાછો કોઈક એક સહાયક છે, તું થાકી જાય તો હું છું, ચિંતા ન કરજે, એની પાસે છે। શરીરના તમામે તમામ અંગો ઉપાંગો પોતાનું ઓટોમેશન ઉપર વર્ક કર્યા કરે છે। આ બધાને પ્રેરણા જ્યારે ભગવાન કરતા હોય ત્યારે સવારે ઉઠી અને આ સ્વાસ્થ્ય આપણા શરીરની અંદર જે આપણે રાત્રે મજા આવે અડધી દુનિયાનો કચરો નાખ્યો છે, આ એને પીલીને હરખો કરીને ડાયજેસ્ટ કરવાનું કામ ભગવાને જઠરા નર અગ્નિ રૂપે કરી આપ્યું છે। તો સવારે ઉઠી અને ભગવાનને ધન્યવાદ આપવા જોઈએ કે ના આપવા જોઈએ? આપવા જોઈએ। કેટલા આપો છો? હવે આપજો। હવે સવારે સૌથી પહેલાં ઉઠી
ખાટલામાં હો તો ખાટલામાં, પથારીમાં નીચે પટ્યો હો તો પટે. જો પલાઠી વાળી શકો તો વધારે સારું, પલાઠી વાળી અને ભગવાનને યાદ કરવાના. અને સૌથી પહેલાં ભગવાનનો આભાર માનવાનો છે. હા, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી, એટલે કે તમારું બ્રાહ્મ મુહૂર્ત જ્યારે થતું હોય ત્યારે ઉઠીને, મારે ઓલી ટેવ હોય ને એટલે એ આવી જાય રૂ પાછું. એટલે જ્યારે તમારે ઉઠવાનું ટાઈમ થતું હોય ત્યારે ઉઠી અને પહેલાં ભગવાનને યાદ કરવાના, ભગવાનનું સ્મરણ. અને પછી શાસ્ત્રમાં એવું લખાયું છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. બધું સમજાઈ ગયું હોય. પછી પૃથ્વી દેવીને પગે લાગવાનું, કારણ કે એના ઉપર આખી જિંદગી આપણને ચાલવાનું છે. અમારા દેશવાળાને એમ થયું કે આપણે પૃથ્વીના ચાલી શકીએ, તો એક વખત પૃથ્વી કીધું હું છું, એમ માથું ધૂણાયું. હો, બધાને ખબર પડી ગઈ. આજે વક્તાશ્રય યાદ કર્યું, એમ નથી ધૂણતા ને એટલે એને પણ આભાર કરવાનો. અને પૃથ્વીને વંદન કરી અને પગ જમણો મૂકી અને પછી તમારે તમારી શૌચમાં જવાનું, એમ બરાબર ને? બાથરૂમમાં જાઓ. બાથરૂમમાં જાશો એટલે પહેલો તમે બ્રશ પકડશો અને ઉપર ટૂથપેસ્ટ લગાવશો અને પછી દાંત ઘસશો અને 10 વર્ષ પછી ડેન્ટિસ્ટ પાસે જશો. આજથી 50 વર્ષ પહેલાં ભારતમાં ડેન્ટિસ્ટ કોને કહેવાય ખબર નહોતી. હો, અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ને એ પહેલાં તો ડેન્ટિસ્ટની કલ્પના જ નહોતી. પણ અંગ્રેજો જ્યારે ભારતમાંથી ગયા ને ત્યાં સુધી પણ ડેન્ટિસ્ટ ભારતમાં નહોતા. તમે ભારતની કલ્પના કરો. અને આજે થાણાનું એક પરો એવું નહીં કે જ્યાં ડેન્ટિસ્ટ નહીં હોય. સાચું ખોટું એમ? અને બીજો ડૉક્ટર છે ને, જે તાવવાળો ડૉક્ટર, એક વખત હાથ પકડે ને 2 ટીકડી આપે કે એકાદું ઇન્જેક્શન આપે એટલે તાવ ઉતરે. પણ ડેન્ટિસ્ટ પાસે તમે જાઓ ને એટલે 12 મહિના હાલે. હાલે કે ના હાલે? એમ ડેન્ટિસ્ટના પગથિયા ચડ્યો એ હવે ઉતરે નહીં, હવે એ પૂરું થઈ ગયું. એની જિંદગી પૂરી થાય પણ દાંત પૂરા થાય. તમને ખબર છે એક ડેન્ટિસ્ટમાં કેટલા પ્રકારના ડૉક્ટર હોય? દાંતમાં 6 પ્રકારના ડૉક્ટર છે. દાંતના જેમ નાક કાન ગળાનો એક ડૉક્ટર હોય. હવે તમે એમ કહેશો નાક કાન ગળા એટલે નાકના પાછા 4 હોય? ખાલી દાંતના 6 પ્રકારના ડૉક્ટરો છે. ખાલી દાંતના. હો, ઓલો જે વાંકા દાંતને સીધા કરતો હોય એ બાજુ બીજું કાંઈ ન કરતો હોય. ઓલો રૂટ કેનાલ કરતો હોય એ બાજુ રૂટ કેનાલ જ કરતો હોય, એ બીજું કાંઈ ન કરતો હોય. ઓલો સોનું ને ચાંદી ચડાવતો હોય એ બાજુ એ જ કરતો હોય, બીજું એ ન કરતો હોય. એટલે અલગ અલગ 6 પ્રકારના ડેન્ટિસ્ટો આ ટૂંક સમયમાં આટલા ફૂલ્યા ફાલ્યા. આનું કારણ શું હતું? તો પહેલાં આપણે છે ને દાંતણ કરતા હતા. દાંતણ કેટલા ગણાવશે? કેને કેને યાદ આવશે દાંતણ? ગણાવો તમે. પહેલું દાંતણ છે નું બાવળનું કરો, પછી લીમડાનું કરો, પછી કણજાનું કરંજ એનું દાંતણ થાય, પછી વડલાનું દાંતણ થાય, પછી જાંબુનું દાંતણ થાય, તમને ખબર હોય. પછી આંબળાનું પણ દાંતણ થાય, પછી ખેરનું. ખેર જોઈએ છે? જોને આવો જે ખેર જોયું ને? ના પાડે આવે અને શું કેવું. હલો, આ બાબુ કાકાએ જોયું વડીલો. ખેરનું દાંતણ થાય. અને ખેર પછી ખીજડો આવે, ખીજડાનું દાંતણ થાય. આંબળા અને હરડે, એટલે કે હરડેનું ઝાડ હોય એનું દાંતણ થાય ને આંબળાનું ઝાડ હોય તો આનું દાંતણ થાય. આટલી પ્રકારના દાંતણ થાય. અને આ બધો ઉપયોગી દાંતણ છે અને આ દાંતણોથી ખૂબ લાભ છે. હવે દાંતણ પછી એક સારું આવ્યું, તો લોકો મીઠું ઘસીને પણ દાંત સાફ કરતા, કોલસો ઘસીને પણ દાંત સાફ થતો. પણ આ ઉપાધિમાંથી આ બધું ગંદુ છે, આ બધું ખરાબ કહેવાય, આ બાથરૂમ બગાડે, એવી સારી સારી મલ્ટીનેશનલ કંપનીઓ એડવર્ટાઇઝ આપી અને મીઠું મીઠું ફ્લોરાઇડથી અને ડિટર્જન્ટથી ભરેલો ટૂથપેસ્ટ આપ્યો. એટલે આપણે ટૂથપેસ્ટના રવાડે ચડી ગયા. અને તે વખતે ટૂથપેસ્ટવાળાએ કીધું આનાથી કોઈ દાંતણ ખરાતું હશે? એમ આ કંઈ મીઠું ઘસાય? અને હવે એમ કહે છે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે? એમ કે કેમ કે હે? હા, નમક હે ક્યાં? એમ પૂછે ને. હવે તમે વિચારો, ફરીને પાછા ક્યાં લઈ આવે આપણને? કેટલા ઉલ્લુ બનાવે છે આપણને, ને આપણે પાછા હોંશે હોંશે બનીએ છીએ. કે આપણે પહેલાં મીઠું ઘસતા અને દાંત સાફ કરતા, એને કે આ ન કરાય એમ કરીને છોડાવ્યું અને લાખો કરોડોનો મુનાફો કમાઈ ગયા. ને હવે જ્યારે આપણને ખબર પડી કે ખરેખર મીઠું કરાય, ત્યારે આ લોકો કહેશે કે હવે આપકે શું ટૂથપેસ્ટ મેં નમક હે? હવે પૂછે તો બોપા અમે પહેલેથી કરતા હતા, તમને ભાન નથી. અને હવે આવે છે ને બાવળનો ટૂથપેસ્ટ, આવે છે કે નથી આવતો?
લીમડાનો ટૂથપેસ્ટ, કોણ જાણે એમાં કેટલો લીમડો હશે, ડાયરેક્ટ લીમડો લગીને જવા દો. ભારતમાં લીમડા ખતમ ન થાય પહેલાં લીમડાનું દાંતણ કરી લો, બાવળ ખતમ ન થાય પહેલાં એનું દાંતણ કરી લો. આ મેં તમને દાંતણની વાત કરી. સૌથી શ્રેષ્ઠ દાંતણ છે, દાંતણ પછી મંજન છે. અને ટૂથપેસ્ટ તો ક્યાંય આવતો જ નથી, મંજન છે. મંજનથી આપણો દાંત અને દાંત ઉપર રહેલા જે સ્નાયુઓ જેને તમે મસૂડા કહેતા હો એનું પણ એક્સરસાઇઝ આપવી જરૂરી છે. એટલે એનો પણ મસાજ આપણે જ્યારે મંજન કરીએ છીએ ને ત્યારે થાય છે. અને મંજન માટે ઘણી બધી ઔષધિઓ છે, એ અલગ અલગ પ્રકારની ઔષધિઓથી મંજન બેસ્ટ છે ને શ્રેષ્ઠ છે. કાંઈ નથી હાથમાં, બહુ પહેલાં જૂનો છો ને તો એક જ હતું ડાબર લાલ દંત મંજન, હાલતું કે ના હાલતું? અને ડાબરલાલ દંત મંજનવાળાને દાંત બરાબર હતા, પણ આ જ્યારથી આ કોલગેટ બાપા આવ્યા ને પછી પેપ્સોડન્ટવાળા આવ્યા ને પછી બહુ હેરાન થયા તો સેન્સોડાઇટ આવ્યા ને જાત જાતની પ્રજાઓ આવી, એ બધી પ્રજાઓએ તમને ફેરવી નાખ્યા હો. તો દંત મંજન કરજો, બહુ અદ્ભુત દંત મંજન હોય છે. બહુ થોડુંક હાથમાં લેવાનું, ખાલી થોડુંક ઘસી અને ઉલિયાથી તમે ઉલ સાફ કરી નાખો અને દાંત જુઓ, તમારા 1 મહિનામાં તમારા દાંતના ગમે એટલા પ્રશ્નો હોય એ નિર્વિવાદ સમાપ્ત થઈ જાય. આ દંત મંજનમાં શક્તિ છે, તાકાત છે. દાંતના અનેક પ્રશ્નોનું સમાધાન માત્ર મીઠું આપે છે, એ પણ તમે કરી શકો છો. પછી તમે શેમ્પૂ, કન્ડિશનર ને જાત જાતનું આવી ગયું ને હવે એમાં એવું થઈ ગયું. પહેલાંના જમાનામાં તમને હવે પણ કહું છું કે કદાચ તમે શેમ્પૂનું ઓપ્શન ખરું. હા, પહેલાં છે ને માથામાં વાળ સારા રાખવા માટે સિકાકાઈ ખબર છે ને, પછી બધું હટ્યું ને પછી પહેલાં ખાલી ક્લિનિક પ્લસ સીધો, બીજું કાંઈ નહીં એમ. અહીંયા તો લોરિયન ચાલે, શું ચાલે એમ? હા, બધું એવું ઊંચું ચાલે, મારે બધા નામ ગોખવા પડે એવા છે હો એમ. એથી પહેલાં તો અરીઠા ને સિકાકાઈથી બધા માથું જ ધોતા. પછી આ વચ્ચે શેમ્પૂનો જમાનો આવ્યો. હવે આ શેમ્પૂવાળાને ખબર પડી કે આ લોકો આપણામાંથી ભાગી જશે, એટલે હવે શેમ્પૂ કહેશે અરીઠાવાળું શેમ્પૂ છે, આ સિકાકાઈવાળું શેમ્પૂ છે, આવે છે ને શેમ્પૂ હવે એવા. તો એના કરતાં તમારા માટે એક સાદી ને સિમ્પલ બાબત છે. તમે 1 ચમચી સિકાકાઈનો પાવડર, અડધી ચમચી અરીઠાનો પાવડર અને અડધી ચમચી હરડેનો પાવડર રાતે પલાળી નાખો અને સવારે એ જ પાણીથી તમે વાળ ધોઈ નાખો. અને પછી તમે જુઓ શેમ્પૂનું વાળ તૂટે, બટકે, વાળ પૂરા થઈ જાય, પણ આની અંદર જે વાળનો આનંદ ને ટેસ્ટ હશે ને એ બીજે ક્યાંય નહીં મળે. તમે હવે બહુ શાંતિથી વિચારજો, કારણ કે તમે સોશિયલ મીડિયામાં જીવો છો એટલે તમને ખબર છે કે એવી એક નહીં અનેક વસ્તુઓ છે કે જે તમને ઉલ્લુ બનાવવાનો ધંધો કરે છે ને ફેરવીને પાછી આપણા કલ્ચર તરફ લઈ આવી છે. હવે તો જેને ફેરવીને આપણો કાન પકડાયો છે તો એને શું કામ આપણે પકડીએ, એને ફેંકીએ અને ઓરિજિનલને સાચી વસ્તુને પકડીએ. 2 દિવસ પહેલાં કીધું હતું કે બહારનું ખાવ એટલે કોલેસ્ટ્રોલ આવે જ. આજે એક બીજી પણ સરસ તમને સાદી સિમ્પલ વાત કરી દઉં કે આજથી વડીલો પહેલાં આપણે જે તેલ વાપરતા એ તેલમાં વઘારે કરતા, પણ એ વઘાર થકી કોઈ દિવસ આપણું રસોડું ચીકણું થયું? અને હવે તમારું આમ ટીકટોપ રસોડું હોય પણ ચીકણું થયા વિના રહે છે? બધાને એક્સોસ ચોટી જાય છો, શું ખબર નહીં તેલમાં આવે છે તો બધાનું ચીકણું પૂરું થઈ ગયું. અને જરીક વઘાર આકરો આવે તો છીકું આવે બધાને. વડવાઓએ ક્યારે છીકો ખાધી નથી. હા, ઘીના વઘારમાં છીકો એ તેલ નહીં, એ તેલ ઓરિજિનલ કાચી ગાણીનું તેલ હતું કે જે તેલ એ કપડાથી ફિલ્ટર થયેલું હતું. એટલે એ તેલની અંદર ઓમેગા સહિતના કેટલાય ન્યુટ્રિશન્સ વેલ્યુ હતી બધી. એટલા માટે એ તેલ કોઈ દિવસ રસોડામાં ચોંટતું નહીં, એનાથી કોઈ રસોડાની ભીતો પણ ચીકણી થતી નહીં. હવે જે રસોડાની ભીતો ચીકણી કરે છે ને માએ તમારું બધું કારું ને ચોંટાડે છે હો. પછી કહે છે કે કોલેસ્ટ્રોલ વધ્યો. હવે તો એ કોલેસ્ટ્રોલ સાફ થઈ શકે. આજે બારે તમે જાઓ ને તો મુલાકાત લેજો, દંતમંજન છે, એ દંતમંજન પણ કરજો. સાથોસાથ વાળને લગતી પણ 2-4 આઈટમો છે, એ પણ તમે જોજો. તમારા ફેસને સ્ક્રબ માટે પણ કેટલીક આઈટમો છે, એ પણ તમે જોજો. અને એક પેયમ નામનું પદાર્થ છે. તમે જેમ દિવસમાં 4 વાર ચા પીતા હો, મને ચા ઉપરથી યાદ આવી ગયું, આપણી આંખની રોશની ઓછી થાય શેનાથી? સનસેટ જોવાથી. મારા સનસેટ જોવા ક્યાંય જશે હો, એમ લુધિયાણા શું કહેવાય અહીંયા કયું, ખંડાલા કેટલાય આબુ જાય સનસેટ જોવા.
કેટલા દરિયા કિનારે જાય, આથમતો સૂરજ જોવાથી આંખની તેજ ઘટી જાય, એ ખબર નથી આપણને. આંખનું તેજ ઘટે, વધારે પડતી ચા પીવાથી આંખનું તેજ ઘટે, વધારે પડતા ગરમ પાણી માથા ઉપર ઢોળવાથી પણ આંખનું તેજ ઘટે. ગરમીમાં તમે બહુ રહ્યા હો ને પછી આવીને ઓચિકતાના તમે ઠંડા પાણીએ નાહો, ઓચિકતા ના હો, આમ તો ઠંડુ પાણી સારું, પણ ગરમીમાં ખૂબ રહ્યા હો અને પછી બહુ ગરમી લાગીને ઠંડા પાણી ઓચિકતાના માથા ઉપર નાખો તો એને લઈને પણ આંખનું તેજ ઘટે. ઘણાને ટેવો નાકમાંથી વાળ ખેંચ્યા કરતો હોય એની પણ આંખનું તેજ ઘટે. પછી ઘણા ઉપરથી આ ભેંજણના વાળ ખેંચ્યા કરતા હોય તો એની પણ આંખનું તેજ ઘટે. આ બધા આંખના તેજ ઘટવાની વાતો છે. વધે કેમ એ કાલ જોશું. તો પેયમની બાબત છે, પેયમની બાબત છે એ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરે છે. તો એ કોલેસ્ટ્રોલને રિડ્યુસ કરવાની પણ એક સરસ બાર દવા છે અર્જુન આરિસ્ટમાંથી બનાવેલી. એ ચા જેમ પીવો ને એટલે માત્ર પાણી લેવાનું, પાણીની અંદર 1 ટીસ્પૂન, બારે જે ડબ્બી છે ને 100 કપ એમાંથી બની શકે એવી ડબ્બી છે 100 mlની, એટલે એમાંથી 100 કપ બની શકે એટલે એટલી જ નાની ચમચી લેવાનું, પાણીને ઉકાળવાનું. જો તમને ઈચ્છા હોય તો કોથળીનું દૂધ, બીજું તો ક્યાં મળશે અહીંયા, એ થોડુંક દૂધ નાખવાનું અને જેટલી જોઈએ એટલી સાકર અંદર મૂકી અને તમે પીજો. બહુ ટેસ્ટી આઈટમ છે, પણ એનાથી કોલેસ્ટ્રોલ નાબૂદ થઈ શકે એ ગેરંટી સાથે આપણો દાવો છે. તો આ નુસ્ખાઓ પણ થોડા અપનાવજો અને સાથોસાથ પ્રાકૃતિક રીતે દંતમંજનનો ઉપયોગ કરજો. અને માથું ધોવામાં મેં તમને એક સરસ ઉપાય આપી દીધો છે, તમારા ઘરે થઈ શકે એવો, એનો પણ ઉપયોગ કરજો. વળી આવતીકાલે આ બાબતમાં થોડુંક આગળ વિચારીશું.